कौन बोले झूठो तारा ऑन रिकॉर्ड રેકોર્ડિંગ ચાલુ છે લઈ ગઈ છે નિર્વસ્ત્ર થઈને પંખો કરું હે બોડી ઘટાડ ને તો ઘટતું નથી આગે બીજું કઈ કરવું હોય તો બાજુ કે છે ક્લાસ ને શુભમ મારી વાત ઉપર શુભમ હસેરી યાર આપણી પર્સનલ વાતો પર એ તો આપણું રેકોર્ડ નાખે બોલો પાછું YouTube ઉપર મૂકે છે બોલો નાના મૂકી દેજો હું તો બેસ્ટ આઈડિયા છે અત્યારે કામમાં નહીં આવે તમને આપણે જાન્યુઆરીમાં તમને સખત ફાયદો થશે હું તો સાચું જ કહું છું મસ્ત આઈડિયા ચલો ભાઈ ભણવાનું ચાલુ કરીએ સિરિયસ થોડું પણ મેં તમારી હું તો તમારી બોલ્યો આગળ ક્યાં કઈ બોલ્યો ઉપર કુછ ના બોલું મનમાં પડે ચલે અહીંયા ધ્યાન આવે મનમાં ઇમોશન જાગે બોડ ઉપર ધ્યાન મસ્તી બિલકુલ બંધ એકદમ સિરિયસ ધ્યાન મસ્તી માં હવે સિરિયસ કહું છું 1.5 કલાક બરોબર ધ્યાન મેટ્રિક્સ નું પ્લસ શીખવાડી દીધું મેટ્રિક્સ નું માઈનસ શીખવાડી દીધું મેટ્રિક્સ નું મલ્ટીપ્લાય બાકી હતું અને મેં કીધું આખું ચેપ્ટર એના ઉપર ડિપેન્ડ છે ધ્યાન બરોબર અહીંયા પેન મૂકી દો તમારે એક બી સમ નહીં કરવાનો ખાલી 1.5 કલાક મારી સામું જોવાનું જ છે તમારે ડાઉટ હોય ત્યાંથી રોકી લેવાનો રિપીટ કરવા નાની પાડું 2 વાર શીખવાડીશ એવી ના નથી પણ તમારે મને સામેથી કહેવાનું કે સર મને ટપ્પો ના પડ્યો હું તરત ડિલીટ મારીને ફરી વાર શીખવાડીશ ઓરિજિનલ દાખલા મલ્ટીપ્લાય ના અંદર હેવી છે એટલે પહેલા તમને હું 2-4 પ્રેક્ટિસ કરાવું દિમાગમાં અલગ અલગ ક્વેશ્ચન બનાવી દો તમારા ડાઉટ સોલ્વ કરી લો પછી હું સમ સ્ટાર્ટ કરીશ કેમ કે મલ્ટીપ્લાય શીખ્યા વગર એક બી સમ નહીં આપણે બરાબર મલ્ટીપ્લાય ધ્યાન દેવા જેવું છે નોર્મલ નથી આપણે જેમ અત્યારે કોમેડી કરીને એવું પેપરમાં સહેજ પણ ડિસ્ટ્રેક્શન થયા વગર મલ્ટીપ્લાય કરવાનું નહીં તો મલ્ટીપ્લાયમાં સ્લીપ ઓફ માઇન્ડ થાય જ અને તમે મલ્ટીપ્લાયમાં એક ભૂલ કરી દીધી ને એટલે આખો 3-4 માર્કનો દાખલો તમારો 0 થઈ જશે કેમ કે બહાર આવતું હોય તમે ભૂલથી 10 સમજી લીધું પછી તો તમે ગમે એટલું મથો રીતે લાવવાનું જે આવશે એટલે કોન્સન્ટ્રેશન નું કામ છે હાર્ડ નથી ખાલી મેં કોન્સન્ટ્રેશન કીધું કે જે અહીંયા ધ્યાન પૂર્વ જે બી હોય પ્રોબ્લેમ સોલ્વ કરી લો પાણી પી લો સિરિયસ ધ્યાન જોઈએ છે મારે ધ્રુવ પેન રખ દે ઇધર ધ્યાન દે બરોબર ડન ચલો મલ્ટીપ્લાય પહેલા તો થાય જ નહીં મલ્ટીપ્લાય કરવા માટે રૂલ છે મેં તમને કીધું હતું કે તમારે ઓન લેંગ્વેજમાં હું કહું ત્યારે બધું લખી લેવાનું તો મલ્ટીપ્લાય નો રૂલ વચ્ચે બોલવો નહીં મારી ઓન લેંગ્વેજમાં બનાવેલું હોય આ બધું પાછળવાળાની રો અને આગળવાળાની કોલમ સેમ હોવી જોઈએ તો જ મલ્ટીપ્લાય થાય નહીં તો ના થાય રૂલ્સ ઓફ મલ્ટીપ્લાય પાછળવાળાની રો અને આગળવાળાની કોલમ સેમ હોવી જોઈએ તો જ મલ્ટીપ્લાય થાય અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ multiply is not possible પાછળ વાળું અહીંયા છે b એની રો જોવાની તો b ની રો જોવો 1 2 and there are 3 row in b અને આગળ વાળાની 1 2 and 3 both are same that's why ab is possible તો પાછળ વાળાની રો અને આગળ વાળાની સેમ હોય તો મલ્ટીપ્લાય પોસિબલ થાય બધા દાખલામાં નહીં થાય 50% દાખલામાં થશે જે વખતે પાછળવાળાની રો અને આગળવાળાની કોલમ સેમ મલ્ટીપ્લાય ડઝ નોટ એક્ઝિસ્ટ ગુણાકાર શક્ય નથી એને છોડીને આવતું રહેવાનું ત્યાં લખી દેવાનું એમસીક્યુ માં છે તો ઓપ્શન એવો અવેલેબલ હશે તો પાછળવાળાની રો હવે પેપરમાં પૂછાય બીએ તો તમારે નિયમ એ જ છે પાછળવાળાની રો તો કોની રો જોવાની અને કોલમ કોની જોવાની તો એબી ની જનરેટ કરતા આવું યાદ રાખવાનું પાછળવાળાની રો અને આગળવાળાની સેમ હોવી જોઈએ તો મલ્ટીપ્લાય થાય નહીં તો ના થાય તો અત્યારે પાછળવાળાની 3 રો છે અને આગળવાળાની that's why it is possible I can multiply a with b and similarly I can multiply b with a બે કરી શકું નોર્મલ ના થાય મહેનત માંગે તો સ્ટાર્ટ કરીએ આપણે મોટું દોરી દઈએ પહેલા હવે મલ્ટીપ્લાય કેવી રીતે થાય એનો રૂલ આ તો થાય છે એ નક્કી થઈ ગયું હવે કેવી રીતે થાય મલ્ટીપ્લાય હંમેશા
રો ટુ કોલમ વાઇઝ થાય. મલ્ટીપ્લાય હંમેશા રો ટુ કોલમ વાઇઝ થાય. એનો મતલબ ધ્યાનથી સાંભળજો હો. એનો મતલબ પહેલી રો ને પહેલી કોલમ જોડે મલ્ટીપ્લાય કરવાની. પછી હાથ નહીં હટાયો મેં. પહેલી રો ને બીજી કોલમ જોડે મલ્ટીપ્લાય કરવાની. હજી બી મેં હાથ નહીં હટાયો. પહેલી રો ને હજી બી મેં હાથ નહીં હટાયો. પહેલી રો ને ચોથી કોલમ આવશે ને બેબી. પહેલી રો ને જ્યાં સુધી તમારી બધી ના પતે ત્યાં સુધી હાથ નહીં છોડવાનો. ક્લિયર કે નહીં? પછી બીજી રો ચાલુ કરવાનો. બીજી રો નું બુકમાં બધું નથી, અલગ રીતે છે. પછી બીજી રો નું પછી બીજી રો નું પછી બીજી રો નું જેટલી કોલમ હોય પછી જ આગળ જવાનું. ડોન્ટ ચેન્જ યોર રો until all is done. ક્લિયર? હવે સ્ટાર્ટ કરું છું. એમાં બી શું રૂલ છે? પહેલી રો નું હવે તમે આનું પ્રજનન આની જોડે કરાવો એટલે છોકરા જન્મે એ અહીંયા લખવાના પહેલામાં જ. હવે પહેલી રો નું એના જે છોકરા આવે અહીંયા લખવાનું. બીજામાં જોયું તમે? રો પહેલી જ છે પણ કોલમ બદલાય છે. જુઓ. પછી પહેલી રો નું એ અહીંયા લખો. મેં રો નહીં બદલી. જુઓ. બટ આઈ એમ ચેન્જિંગ કોલમ. તો ચલો ચાલુ કરો ભાઈ. પહેલી રો નું કોની જોડે? ચલો 2 2 ઝા. ચલો ચાલુ રાખો. 3 + 0 3 * 0 એટલે 0. તમે ના સમજ્યા? પહેલાનું બીજાનું ત્રીજાનું એના છોકરા બધા અહીંયા લખવાના. પહેલી રો નહીં છોડી ને હજી. 4 1 ઝા. રિપીટ કરું. આનું પહેલી રો નું એમાં પહેલાનું પહેલા જોડે, બીજાનું ત્રીજાનું ત્રીજા જોડે અને એમને પ્લસ કરવાના. બધા છોકરા અહીંયા પહેલામાં જ લખવાના. સ્ટીલ આઈ એમ નોટ લેફ્ટ. હજી મેં છોડ્યું નથી તો હું શું કરું? હાથ પકડી રાખું. ચલો હવે આ રો પણ તો હવે હસબન્ડ એ રહેશે પણ વાઈફ આ ત્રણ હતી. ચલો તો 2 5 ઝા પ્લસ 3 2 ઝા પ્લસ 4 2 ઝા. ડાઉટ હોય તો રોકજો. ચલો હવે આજ કરવાનું છે પણ કોની જોડે કરવાનું છે? ચલો 2 7 ઝા 3 9 ઝા and 4 3 ઝા. now it is done. first row હવે પતી ગઈ. એને ત્રણ લગ્ન કર્યા. પહેલા આની જોડે પછી આની જોડે રિસ્પેક્ટિવ એના છોકરા આવી ગયા. હજી તો ચોથી કોલમ હોત તો ચાલુ રાખે આપણે. તો પહેલી રો નું અહીંયા મૂકો. પહેલી રો માં પહેલી કોલમ માં છો. પહેલી રો નું એ રો પહેલી જો કોલમ સેકન્ડ છે. પછી પહેલી રો નું રો પહેલી કેમ કે બાપ એનો રો પહેલી વાળો છે પણ વાઈફ એની જો એની ત્રીજી કોલમ છે એટલે ત્રીજી કોલમ માં રાખવાનું. મા બાપ બેનું મિલન થાય છે ને. ચલો હવે કોનો વારો ભાઈ? બાપ બદલાઈ ગયો. હવે આ બાપના લગ્ન ચાલુ થશે. બરોબર કે નહીં? ચલો પહેલી રો અને એમાં પાછું શું રૂલ? પહેલાનું બીજાનું ત્રીજાનું. ચલો સ્ટાર્ટ કરો ભૈયા. 5 2 ઝા 6 * 0 7 1 ઝા. અહીંયા આમ જવાનું ને અહીંયા આમ જવાનું. નવું બાર ના પાડતા. આમાં આમ જઉં છું ને આમાં આમ જઉં છું. હજી આ લે બેજાને બી પછી આ ભાઈને છોડવાના એમના હજી બે જણનું લગન ચાલુ રાખો. અલ્લાહ દેતા હૈ મોહમ્મદ લેતા હૈ. પાયું 6 2 ઝા ચાલુ 7 2 ઝા. હજી આને નહીં છોડી દેવા કેમ કે આપની એક જોડી હજી બાકી છે. ચલો 5 7 ઝા 6 9 ઝા પ્લસ કરીને ચાલુ રાખો ભાઈ. 7 3 ઝા પછી હવે આનો વારો. થર્ડ રો -1 * 2 0 * 0 અને 9
9 1 ज़ा चलो -1 into -1 0 into -2 9 2 ज़ा समझती पड़ती रो आ जाए चलो -1 into 7 0 into anything and 9 3 ज़ा so my final answer of is equal to चलो 4 plus 4 10 plus 7 9 minus 2 minus 16 plus 8 minus 37 plus मैं के बोलता तो छो नहीं क्या मुकीन देता रोज आ કેટલા છે 18 ને 5 23 चलो 12 ને 14 समझी गया ना बीजू चलो आ 54 છે બરોબર है कि नहीं 5 ने 1 3 ने 2 प्लस बोलना पड़ेगा क्या आ गया बस लिखो मैं चलो 27 में 7 करोड़ को बढ़ी गयो थैंक यू मल्टीप्लाई कॉमन हमारा ध्यान नहीं अपना कहूं क्या મલ્ટીપ્લાય કરતા આપણે તો પહેલા તો જરૂરી નથી શું મલ્ટીપ્લાય કરવા માટે પાછળવાળાની રો અને આગળવાળાની સેમ હોવી જોઈએ એક બીજી વાત કરી દઉં આજ સમ આપણે ફરીવાર કરીએ આને એવી કર્યું હવે હું ગોતીશ નોર્મલ લાઈફમાં નોર્મલ મેથ્સમાં 5 4 ઝા બટ તમે કોમ્યુનિકેટિવ કરો એટલે કે મલ્ટીપ્લાય કોમ્યુનિકેટિવ છે મેટ્રિક્સમાં નથી સેમ આન્સર ના મેટ્રિક્સ ઇઝ નોટ એ કોમ્યુનિકેટિવ શ્રેણિકમાં ક્રમનો નિયમ ના જળવાય એમાં એબી નો આન્સર અને સેમ ના એબી કે બી આપણે જાતે નહીં કરવાનું કે પેપરમાં જે પ્રમાણે એબી કીધું હોય તો એબી કરવાનું બીએ કીધું હોય તો અને પ્રૂવ કરવાનું કહેશે પ્રૂવ ધેટ એબી નોટ ઇક્વલ ટુ બી તો પછી આઈ ગોતવાનું અને બંનેના આન્સર અલગ આવવા જોઈએ હવે આપણે સેમ ક્વેશ્ચન ચાલુ કરીએ બટ આપણે શું કરીશું આ વખતે બીએ તો આન્સર આવશે કે અલગ આવશે અલગ આવશે તો આપણે ચેક કરી લઈએ બટ નાઉ આઈ એમ નોટ ટેલિંગ એની સિંગલ થિંગ યુ હેવ ટુ ટેલ મી તમે હવે આને ધ્યાન ના આપતા આ તમારો હસબન્ડ છે ભાઈ અને આ તમારી વાઇફ છે પહેલા ચેક કરો બીએ પોસિબલ છે કે અચ્છા એવું બીજી એક વાત એબી એટલે બીએ આવે જ એ તો પહેલા સમમાં મેં બધું પોસિબલ બને એવું લીધું છે ફરી એકવાર બોલું એબી પોસિબલ બને એટલે બીએ પોસિબલ બને પોસિબલ નો તો રૂલ છે કે પાછળવાળાની રો અને આગળવાળાની સેમ ક્લિયર ચલો બીએ માટે પહેલું સ્ટેપ વિચારીને રાખો એક જ ઘૂંટડો પાણી પી લો आई डोंट टेल एनी सिंगल थिंग यू हैव टू टेल मी लिखना कुछ नहीं है ध्रुव 1.5 घंटा खाली मेरे को सुनना है રેડી છો ભાઈ તો પોસિબલ કેમ કે પાછળવાળાની રો અને આગળવાળાની તો ચલો પહેલી રો નું પહેલી રો નું પહેલી રો નું પહેલી રો નું પહેલી કોલમ જોડે અહીંયા પહેલી રો નું બીજી કોલમ જોડે અહીંયા પહેલી રો નું બીજી કોલમ જોડે અહીંયા પહેલી રો જ્યારે હસબન્ડ હોય તો એના બધા છોકરા પહેલી રો માં જાય બીજી રો જ્યારે હસબન્ડ હોય તો એના બધા છોકરા બીજી રો માં જાય અને ત્રીજી રો હસબન્ડ હોય ત્યારે એના બધા છોકરા બીજી રો માં બાપ જે રો માં હોય દીકરા એ જ રો માં આવે ક્લિયર છે કે નહીં કિંચિત તો હસ નહીં યાર આપણું મેથ્સ તો આવું જ છે પછી તું આગળ તો જા કેવું થાય છે ભાઈ મેથ્સ કરતા વધારે પ્રજનન તો બાયોલોજી થશે સોરી ઊંધું બોલી ગયો બાયોલોજી કરતા વધારે તો મેથ્સ માં થશે स्टार्ट करिए आपने चलो पूर्व बोलो भाई सीरियसली बोलो बोलવાનું ચાલુ કરો કોની કોની જોડે બોલ તો જા
-5 જોડે એટલે -25 બરોબર છે, પછી 7 નો 1 જોડે -7 બરોબર છે. જો તો કોઈને ડાઉટ છે ને શું કર્યું? 2 નું 2 જોડે કર્યું, -5 નું 5 જોડે કર્યું, 7 નું હવે આને છોડી દીધો પણ આને ચલો અંશિકા પાંડે 6 ચાલુ રાખો, -30 એટલે કે 0. કોઈ ડાઉટ નથી ને? ચલો કિંચિત 2 4 8 પછી -35 ટેબલ નહીં આવડતા ને જેડબલ ની એક્ઝામ આપવાની 63 જબરા ટેબલ છે બે 7 9 બરોબર છે ને? આની જોડે કરવાનું કોની જોડે કરવાનું ભાઈ? બરાબર છે. 7 9 63 બરોબર લખાય. હવે આને છોડી દેવાની કે નહીં છોડી દેવાની? છોડી દેવાની. થાકી ગયો, હવે થાકી ગયો બિચારો, એને બીજાને ચાન્સ આપો. ક્લિયર છે? ચલો કંડિયા સિરિયસલી બોલજો, જોરથી બોલજો જરા. સેકન્ડ રો નું ફર્સ્ટ કોલમ હા બોલો. 0 નું 2 જોડે એટલે 0 0 into 2 0 -2 into 5 એટલે -10 -10 -9 into -1 is equals to 9 તે કોનું કોણ જોડે કર્યું? સેકન્ડ રો નું -9 into 1 એટલે કેટલા થશે? પ્લસ 9. ડન છે ને ભાઈ? કોઈને ડાઉટ हो तो रोकाओ. चलो साक्षी अभी भी सेकंड रो का ही करना है बट कॉलम सेकंड लेना. बरोबर. चालू रखो. कहीं 7 कैसे लाया भैया? दूसरे की बीवी हो तो मार खिलाओगे आप. ये बिजानी वाली नहीं चाटવાનું. बदल देवा दे इसमें. हाँ -9 into 0 तो क्या है जाएगा? 0. कोई डाउट भाई? चलो कमांडर आने छोड़ी दो अब तो पकड़ी राख चल. ये मस्ती बंद करी ध्यान आपो અહીંયા ભાઈ. 0 into 4 0 7 into -14 -14 प्लस 80 અને બોલો ને તું બોલતો મને क्या मानते हो? डन है बता चलो ध्रुव भैया अब थर्ड रो की बारी आएगी. चलो स्टार्ट करो. हाँ बेटा स्टार्ट करो. ना 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 ये मेरे को चाहिए फॉर्मूला नहीं चाहिए. इसके बिना तेरे को बहुत हार्ड लगेगा. यही चाहिए मेरे को. एकदम इजी है. ये थर्ड रो उसका मल्टीप्लाई इसके साथ कर, फिर यही थर्ड रो, फिर ये तीनों के साथ, फिर यही थर्ड रो, ये तीनों के साथ. चल पहले डर मत, गलत होगा तो कोई प्रॉब्लम नहीं है. 1 2 जा, फिर 2 5 जा 10, फिर 3 1 जा -3. कोई डाउट નથી ને ભાઈ? હજી આને મારે છોડવાનું નથી. આ પકડી રાખવાનું બરોબર? ભાઈ બદલાઈ જશે. 1 પછી ચલો ભાઈ 2 6 जा પછી 3 into 0 હજી આને છોડવાનું નહીં પણ હવે ભાઈ પા ચલો 1 4 जा 4 પછી ભાઈ તો મને કઈ વાંધો નહીં. ચલો 4 પછી 2 14 હા સમજી ગયો બેટા? તમે જગ્યાને એની પહેલેથી ખબર છે એટલે બીજું કઈ નહીં, આને ચમત્કી હોય. चल भाई 3 9 जा 27 क्लियर बराबर. चलो હવે 25 ને 7 32 માંથી 4 જાય તો આ થઈ જશે -28. આ થઈ જશે -24. આ 71 માંથી 35 જાય એટલે 36. હું બોલતા તો કોઈ છો નહીં, હું જેટલો બાકી કરું છું. ચલો આ થઈ જશે -1, આ થઈ જશે અને આ થઈ જશે -55. આ થઈ જશે 15, આ 18 ને 27 45 અને આ થઈ જશે 90. ડન છે ભાઈ? ચેક કરો બેનો આન્સર ચેક કરો. લેટ આઈ સેડ અર્લી કે તમે પહેલા જ કહી દીધું છો કે AB અને BA સેમ.
ક્લિયર? મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ ઇઝ નોટ એ Commutative property. શ્રેણિકમાં ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાતો AB અને BA કોઈ દિવસ સેમ હોય. કોક વાર કોઈ એવું હોય હો આઇડેન્ટિટી મેટ્રિક્સ એવું કે જેમાં કોઇન્સિડન્ટલી સેમ થઈ જાય. પણ એ તો કોઇન્સિડન્ટલી સેમ થઈ જાય એનો મતલબ એવું નહીં કે સેમ થાય. સેમ થયા ક્યારે કે જ્યારે બધાના આન્સર સેમ આવે જ્યારે આવે. ક્લિયર કે નહીં? ઓકે. હવે મસ્તી બંધ કરીને આન્સર આપવાનો છે. બુકનો જ સમજે મારો બનાવેલો નહીં. ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે, ઉતાવળ ના કરો. લાગશે સાવ નોર્મલ કે સાહેબ શું તમે બી યાર ઇન્ટેલિજન્ટ કહો છો, પણ રિયલમાં ઇન્ટેલિજન્ટ છે, ઉતાવળ ના કરો. મસ્તી બના લો તો તમને ગોથે ચડી જશો. સાચું જવાબ નહીં આપી શકો. બેમાં એવી જોઈએ છે. બે અલગ ક્વેશ્ચન ને બોર્ડ ઉપર મૂક્યા. બંનેમાં એવી જોઈએ છે. પીછાડીને રાખો. ડાયરેક્ટ ગણવા નહીં મળવાનું. પહેલા તો પોસિબલ છે કે નહીં હંમેશા પહેલા એવું જોવાનું. Yes, બતાય બેટા. Is it possible or not? બંને મને કરીને બેટા બોલી. પાછળવાળાની રો જો કેટલી છે અને આગળવાળાની કોલમ જો ઓ 3 છે. પાછળવાળાની રો જોવાની, આગળવાળાની કોલમ સેમ છે 3. પોસિબલ છે. ચલો આમાં બોલ બેટા. નોટ પોસિબલ. કેમ નોટ પોસિબલ? પાછળવાળાની રો એક જ છે. રો એટલે આમ જવાનું કે અને કોલમ એટલે આમ. તો જો તો કોલમ એક જ છે. પોસિબલ છે. ઉતાવળ ના કરો. હજી આન્સરમાં બી ધ્યાન દેજો. એમાંય તમે વિચારતા હશે ને એક જ જણના મગજમાં જે ચાલતું હશે ને એના કરતા અલગ નીકળશે. પાછળવાળાની રો એક, આગળવાળાની કોલમ એક. ધેટ ઇઝ ઓલસો એક. તો પોસિબલ છે. આની રો નહીં જોવાની, આની કોલમ અને આની રો જોવાની. ટપ્પો પડી ગયો છે. તો આ પોસિબલ છે કે આ પોસિબલ છે? તો આપણે સ્ટાર્ટ કરીએ. રૂલ શું છે? પોસિબલ હોય પછી રો ટુ કોલમ. રો ટુ કોલમ કરીએ. આપણને ખાલી આપણો વેદાંત શીખવાડશે. વેદાંત બોલ બેટા. પહેલાનો પહેલા એવું નહીં, મને બોલીને બતાય. પહેલી રો નો કોની જોડે? પહેલી કોલમ જોડે. બરોબર તો બતાવજો બે. પછી ચાલુ રાખ. બોલ હજી. એને બોલવા દો. પહેલી રો નું એક જ થશે ને એમાં. તમે ડિસ્કસ ના કરો ને ધ્યાન આપો ને. તું જોરથી બોલ ને ભાઈ. પહેલી રો નું પહેલી કોલમ જોડે. એગ્રી. પછી બીજી રો નું બીજી રો છે ક્યાં? અને જે પહેલી રો ને છોડી શું કરવા દે છે? એના જેટલા બધા થતા હોય બધા પતાઈ દેવાના. એક જ વાર થાય. પહેલી રો નું પછી પહેલી રો નું તો પહેલી રો એકમાં જ પતી જશે. હવે પહેલી રો પતી ગઈ પછી એટલે મારે બોલો તમે બીજી રો સ્ટાર્ટ કરવાની. પણ મારી પાસે તો ચાલ હવે 1 1 ઝા તો પહેલાનું પહેલા જોડે, બીજાનું બીજા જોડે. તો આન્સર આવ્યો ખાલી કેટલો આવ્યો બોલો? તો બસ આપણે મિસગાઈડ કરવા એટલું મોટું દોર્યું. only 14 is the answer. ક્લિયર? આખું પડી ગયું. હજી ધ્યાન આપજો. ચૌધરી. પાછળવાળાની રો અને આગળવાળાની કોલમ ચેક થઈ ગયું 10 મિનિટ પહેલા. સ્ટેપ વાઇઝ જઈએ ને આન્સરમાં. झूठ आया हो बहुत आया था ना एकदम बड़ा आया 4 નું 1 સાથે તો ભાઈ એમ કે ને મગજમાં બેસતું નહીં અંદર જોડે છે ચાલ બોલ 4 નું 1 સાથે બોલ તો 4 નું 1 સાથે 4 આખી પહેલી રો લે આખી પહેલી રો હા ચાલ પહેલી રો નો પહેલા કોલમ ના પહેલા મેમ્બર ધ્યાન આપજો પહેલી રો નું કોની જોડે પહેલી કોલમ સાથે હા તો આ રહી જો પહેલી રો અને આ રહી પહેલી કોલમ મગજમાં આમ દોરી દો ને
એટલે આની પહેલી રો ના જેટલા મેમ્બર છે એનું બધા પહેલી તો 4 1 જા પછી અહીંયા આવવાનું અહીંયા સાંભળો એનું આની જોડે પછી અહીંયા આવવાનું એનું પણ મગજમાં નકશો નહીં બદલવાનો મેથડ નહીં બદલવાની દાખલા દાખલી હવે પહેલી રો નું પહેલી કોલમ જોડે થઈ ગયું ભાઈ પણ હજી મારે પહેલી રો કેમ કે હજી બાકી બધી કોલમો ચલો 4 2 જા પછી આ બાજુમાં હોત ને એનું આની જોડે એની બાજુમાં હોત ને અને અહીંયા પ્લસ કરી લખી હજી મારે આ પહેલી રો નું હવે 4 3 જા ડન છે ને બધાને હવે પહેલી રો છોડી દઉં કે ના છોડી દઉં છોડી દઉં ને હું પહેલી કોલમ જોડે બી થઈ ગયું બીજી કોલમ જોડે બી થઈ ગયું બીજું જો હજી ચોથ ઓલાના પાઠકને ટપ્પો જ ના પડ્યો સિરિયસલી મસ્તી ના કરો અને રિયલમાં ટપ્પો જ ના પડ્યો મેં તો પહેલા જ કીધું તો ધ્યાન આપજો શીખવાડીશ પાઠક તું બિંદાસ બોલ તું ના કે તો મને કેવી રીતે ખબર પડે બેટા આપણે સારું માસ્ટરી છે મારી ચહેરો જોઈને મને આઈડિયા આવી રિયલમાં બેટા ચહેરો જોઈને આઈડિયા આવી જાય બાકી તું મને પૂછે નહીં તો તાર બાપા બેટા મહેનત ના પૈસા આપવાના છે બિંદાસ પૂછ રૂલ એ છે પહેલા ચેક કરવાનું કે પોસિબલ તો પાછળ વાળાની રો એટલે આડું જોવાનું તો પાછળ ઇઝ ઓન્લી વન રો અને આગળ ઇઝ ઓન્લી વન કોલમ તો પોસિબલ છે બોથ આર સેમ હવે રૂલ એ છે કે રો 2 તો ફર્સ્ટ રો લેવાની આમ આડું આડું અને ફર્સ્ટ તો એમાં પહેલાનું પછી બીજાનું પછી ત્રીજાનું અહીંયા બીજું ત્રીજું ને અહીંયા બીજું ત્રીજું ખાલી 4 પંજા 4 બસ પતી હજુ આને પહેલી રો ને નહીં છોડું કેમ કે પહેલી રો ને ક્યાં સુધી નહીં છોડવાની બધી કોલમ ના પતી જાય ત્યાં સુધી તો હજી મેં નહીં છોડી આને હવે મારે આ 4 નો કોની જોડે કરવાનું છે ભાઈ પછી 4 ની બાજુમાં જે હોત એનું આની જોડે કરે મસ્તી ના લેતા હો અને એની બાજુમાં હોત ને અને પછી પ્લસ કરે પણ મારી પાસે ના અહીંયા બાજુમાં છે સ્પેડિશ ડન ચલો 4 3 ઝા પછી 4 ની બાજુમાં હોત એનું આની જોડે કરે તો અહીંયા જે હોત ને છે નહીં એટલે બધી ચલો હવે પહેલી રો છોડી દઉં છોડી દેવાની કેમ કે ફર્સ્ટ કોલમ જોડે બી થઈ ગયું સિમિલરલી આઈ વિલ ડુ ફોર સેકન્ડ રો એને બી હું છોડી નહીં દઉં ક્યાં સુધી નહીં છોડી દઉં બધી કોલમ પૂરી ના કરું ત્યાં સુધી એટલે મેં ગયા લેક્ચરમાં નહોતું શીખવાડ્યું અહીંયા ધ્યાન આપજો 5 આમ જવાનું જો 5 1 પછી 5 ની બાજુમાં કેટલા છે અને અહીંયા બી કેટલા છે અહીંયા હોત તો પ્લસ કરીને અહીંયા લખે હજી પણ મારે સેકન્ડ રો ને એ તો મેં એનું કોની જોડે કર્યું હવે મારે એને તો 5 2 ઝા હજી 5 ને મારે નહીં છોડવાનું 5 3 ઝા હવે હું કઈ રો સ્ટાર્ટ કરીશ થર્ડ રો એનો બીજો મેમ્બર હોત ને તો એના બીજા જોડે ને ત્રીજો હોત ને અને પ્લસ કરે 6 2 ઝા બાજુમાં કોણ છે ભાઈ કોઈ નહીં હવે થર્ડ રો 18 જો બે સરપ્રાઇઝિંગ લાગતા ક્વેશ્ચન આનો જવાબ આવો આવે ને આનો જવાબ આવો આવે આમાં 1 1 હતું એ 3/3 બની ગયું અને આમાં જો શું હતું એટલે ધ્યાન આપજો બરોબર ધ્યાન આપજો ઉતાવળ ના કરો મને સાંભળો ને સમજો પહેલા મને બોલવા તો દો આગળ કે what I want to say actually રિયલમાં મજાક નહીં આમાં રો 1 છે કોલમ 3 છે આમાં રો તો આની ઓર્ડર થશે ઓર્ડર ભૂલી ગયા પહેલા લેક્ચરમાં ઓર્ડર બે રો અને કોલમ ક્રોસ કરી લખો એને ઓર્ડર કહેવાય આ 1/3 ઓર્ડર છે અને આ પહેલા તો એબ્સન્ટ ના રહેતા બાલ મંદિરનું મેથ શીખવા નહીં આવતા મારી પાસે જો તમે 10 દિવસ બી એબ્સન્ટ રહીને આવ્યા તો ભાઈ તો ટપ્પક પણ મળી જશે મેથ્સમાં એટલે ધ્યાન આપજો બરોબર કોમેડી કરજો એની કોઈ ના નથી આ 3/1 અને મારો આન્સર શું આવે જુઓ તો મેં ટેકનિક બનાવી કાયમ માટે આ બધું મારા વર્ડમાં એક જે ચોપડો અલગ બનાવવાનો છે એમાં હું લખી લઈશ મારા વર્ડમાં શું કે ભાઈ જો બે જણનું મલ્ટીપ્લાય કરું ને તો આગળવાળાની રો આવે છે અને એ આનો જવાબ બને છે જોઈ લો આમાં જુઓ હવે રો કેટલી હતી આની અને કોલમ જુઓ એટલે આ શું હતું બોલો આની રો કેટલી છે બોલો 1 અને કોલમ કેટલી છે
તો આમાંથી શું લેવાનું? મેં હમણાં શું ટેકનિક બનાવી? જુઓ શું નિયમ? આગળની રો, આગળની રો. હવે પાછળની રો. જો શું બનશે જુઓ તો હું જો પહેલેથી આ માઇન્ડમાં વિચારી રાખું તો મને પહેલેથી આઈડિયા જશે કે મારો જે આન્સર આવશે એ કેટલા બાય કેટલાનો આવશે. સાઈઝ પહેલેથી મને ખબર હશે. બુકમાં ના આપ્યું હોય બધું, જાતે બનાવવું પડે આપણે. અને તમને એમ લાગશે કે જો મેં પહેલા લેક્ચરમાં કીધું, જો હું મારા વર્ડને બદલતો નથી, મેં પહેલા લેક્ચરમાં કીધું છે, તમને દરેક લેક્ચરમાં હું લાગશે કે આ તો યાદ રહી જાય. નહીં જ રહે, કેમ કે હું તમને કહી દઉં 200 જમ્બો પેજ જેટલી હું ટેકનિક ના આપું ને, હું તમને કહું એટલી સરળ હારી જાઉં. અને એવી ટેકનિક કે ઓનલાઈન ઓફલાઈન તમને બે જગ્યાએ નહીં મળે. મારા ઉપર ખાલી ભરોસો હોવો જોઈએ. આ મારી ગેરંટી દઉં. 200 પેજ ભરાય એટલી ટેકનિક. દરેક લેક્ચરમાં તમને એવું લાગશે કે આ તમને ખબર પડી ગયું, આ મને યાદ રહી જશે. નહીં યાદ રહે, હું તમને આવતા લેક્ચર મારો સોમવાર છે તમારી બેચમાં, ત્યારે નિર્મલ કરીને જે 90% છોકરો લાવ્યો ને, સાવ ગરીબ ઘરનો છોકરો છે, નીચે જે કુરિયર વાળા ભાઈ આમથી આમ સાયકલ લઈને રખડે છે એમનો છોકરો 90% લાવ્યો. 90% પૂરા ફોટા જોઈ લેજો. એનો ચોપડો બતાવીશ મેં, જ્યાં 200 પેજનો અલગ બનાવડાવ્યો છે ને, ઓરિજિનલ ચોપડો નહીં, જેમ એને બધા દાખલા એ તો તમને યુટ્યુબ ઉપરથી બધા બીજા ક્લાસીસના મટીરિયલમાંથી મળી જશે. આ જે ચોપડો જે હું તમને બનાવવા માટે કહું છું, એનો હું ચોપડો બતાવીશ. તમે મને એમ કહેશો કે સાહેબ મને આપી દો, જરૂર કરાવો. એટલું ખતરનાક લખ્યું છે નિર્મલ. સોમવાર હું તમને બતાવવાનો છું એ ચોપડો. એટલે આ બધું પોતાના ઓનવર્ડ્સમાં શું કરવું પડે? દરેક લેક્ચરમાં તમને એવું લાગશે કે આ તો નોર્મલ છે, મને લાંબા ટાઈમ સુધી યાદ રહી જશે. એ એટલું ભેગું થઈ જશે તમને યાદ નહીં જ રહે. અને મેં તમને શું કીધું છે ખબર છે? બોર્ડ, ગુજકેટ કે JEE કોઈ બી એક્ઝામ આપો ને, તમારે આ બધું પહેલા નહીં વાંચવાનું. આ 200 પેજનો તમે જે અલગ ચોપડો બનાવ્યો હોય ને એ વાંચવાનું. એમાં ગજબ ટેકનિકો નીકળશે. તમે જો ગુજકેટનો દાખલો 8-10 વાર ગુજકેટમાં પૂછાઈ લો, એ ચોપડામાં તમને નિર્મલ ના મળશે. આનો જવાબ ડાયરેક્ટ 2 mod a². કેવી રીતે હું તમને રીત બી શીખવાડીશ, કેમ કે પાર્ટ બી માં પૂછાય તો ચોપડીનો દાખલો નથી. ચોપડીથી બધું ના પૂછાય, બહારનું છે. 10માની જે સેક્શન તો 10માં ક્યાં ચોપડીમાં તો જ તો પાર્ટ ક્યાં ચોપડી NCERT માં આપ્યો જ છે. 50 FG ચોપડી બહાર ના હોય. 2 mod a² અમારી ટેકનિક. પછી કેવી રીતે આવ્યું એ તો હું તમને શીખવાડીશ, પણ તમારું ઉખાડીને શું કામ છે? તમારે તો 18 જ દાખલા, બાકી બધું તો તમારે. તો તમને હું ડાયરેક્ટ બધી ટેકનિકો બનાવીને આપી દઉં, તમને કેટલો ફાયદો થાય? પેપરમાં ગણવું જ ના પડે. તો અડધા પોણા પેજનો MCQ છે, પછી જઈને જવાબ આવે. 3 વાર તો ક્રોસ પ્રોડક્ટ કરવો પડે. ક્રોસ પ્રોડક્ટ જેને કરતા ના આવડે તો ગોથે ચડે, પછી એનું મેગ્નિટ્યુડ ગોતવું પડે, પછી એનો સ્ક્વેર, અને પછી 3 નું પ્લસ, જઈને જવાબ આવે. બધી ટેકનિક મારી પાસે તૈયાર મળી જાય. પછી એક બીજો દાખલો, આવા તો તમને 200 પેજ કહું છું. આ બધા એવા દાખલા છે, આ બધા યાદ રાખજો. વિડિયો જુઓ ત્યારે જે 25 વર્ષથી બોર્ડમાં કન્ટિન્યુઅસ પૂછાતા આયા છે. 96 માં મેં એક્ઝામ આપી ત્યારથી 25 વર્ષ બી ના થાય. 99 માં તો યુનિક ચાલુ થયું, એને 27 વર્ષ થાય, એટલે 31 વર્ષ. આ જો આ પૂછાઈ જા બોર્ડનો ફેવરિટ MCQ છે, બોર્ડ અને ગુજકેટનો. કોઈ વર્ષનું પેપર એવું ના હોય, 26 નું, 25 નું, 24 નું, 23 નું, કોઈ બી પેપર કાઢો. આની ટેકનિક છે મારી પાસે. 8/3². તમને ક્યાંય નહીં મળે, ગૂગલ કરી લેજો. શું પૂછાય ખબર છે? પેરાબોલા અને પેરાબોલાની લેટેસ્ટ રેક્ટમ, એનાથી જે પ્રદેશ બને એનો એરિયા આ ગોખી નાખવાનો. 8/3². 8/3². એનો મતલબ એવો નહીં કે હું બધાનો તમને ઓરિજિનલ દાખલો નહીં ચલાવું, બધાની ઓરિજિનલ રીત શીખવાડીશ. એનો ચોપડો અલગ, તમે જ્યાં ગણો છો, પણ એની ટેકનિક તમને ક્યાંયથી ના. એના માટે ચોપડો બનાવવો પડે. અને હું તો એમ જ કહું છું કે તમે પહેલા આ વાંચજો બોર્ડની પરીક્ષા વખતે. જ્યારે બી કોઈ બી એક્ઝામ આપો તો પહેલા આ ચોપડો પકડવાનો. એનાથી તમારું બહુ બધું કામ આસાન થઈ જશે. પછી તમને એને જો ઓરિજિનલ દાખલો ગણો છે ને એ યાદ આવવા મળશે. એટલે આ બધું લખવું જરૂરી છે. લાગતું હોય નોર્મલ ને, પણ એ તો બધું ભેગું થાય પછી યાદ ના રહે. પછી જો બીજો એક MCQ મેટ્રિક્સ ચેપ્ટરનો જ તમને પૂછું, મલ્ટીપ્લાય શીખવાડ્યું ને એના ઉપરથી, એની 100 ઘાત બોર્ડ બહુ વાર પૂછે છે. બહુ વાર એટલે કેટલી વાર ખબર છે? છેલ્લા 31 વર્ષમાં 15-20 વાર પૂછાઈ ગયો હશે. તમને મેં મલ્ટીપ્લાય કરતા શીખવાડ્યું, એટલે a * a એટલે શું? એવું તમને a⁻100 કીધું છે, તો તમે 100 વાર મલ્ટીપ્લાય કરશો એક માર્કના MCQ માં. તો ટેકનિક તો હોવી જોઈએ તમારી પાસે. 100 વાર મલ્ટીપ્લાય કરશો તમે, તો આનો જવાબ છે 299 * 8. ચાલો ઇસ કાલ
આ તો કાલે જ ચાલી જશે સોમવારના લેક્ચરમાં જ. તો તમે કહો મને યાદ રહી જાય, કંકોડો યાદ ન રહી જાય. પહેલી પરીક્ષા વખતે અહીંયા બેસી જાઉં ચોપડો લઈ અને હું પૂછું તો એક ટેકનિક યાદ ના મને ચોપડો બનાવવો પડે. 2:99 into 8. પછી હું ટેકનિક આપીશ કે ગમે એટલી પાવર હોય ને એમાંથી એક ઓછી કરી દેવાની. એ 2 ની ઉપર ના એ પોતે પાછો બધામાં એક જવાબ આવે. એટલે પછી સર દાખલો બદલી નાખે ને એ 100 ની જગ્યાએ સર તમને એ 54 પૂછે ને તો 2:53 ટેકનિકોમાંથી મોઢે હોવી જોઈએ. આખું 200 પેજ કોને કહું છું? 200 પેજ કહું છું. એ બધી મોઢે કરી દો. અને તમને તો ફાયદો છે ને તમારું ગુજકેટનું પેપર, જેડબલ્યુ પેપર ને બોર્ડનું પેપરનો પાર્ટ એ હું સીધું તમને 5મા 6થા ચેપ્ટર થી ચેપ્ટર કે સ્ટેપ થી દાખલો આપી દઉં ડાયરેક્ટ. તો તમારે તો ટીક જલ્દી થશે, ટકા સારા આવશે. એ બધું બનાવવું પડે તમારે. આની મેં શું ટેકનિક કીધી તમને? થેન્ક યુ મારો દાખલો ઓરિજિનલ જેમાં આ કીધી મેં તમને કે આગળવાળાની રો અને આન્સર હંમેશા એ જ ઓર્ડર વાળો આવે 1 by 1. અને આમાં જુઓ તો મેં 3 રૂલ કીધા. જો મલ્ટીપ્લાય પોસિબલ ક્યારે હોય? જ્યારે પાછળની અને આગળની કોલમ સેમ હોય. પછી શું કીધું? મલ્ટીપ્લાય કરો ત્યારે રો ટુ કોલમ વાઇઝ છે. અને ત્રીજું શું કીધું મેં કે મલ્ટીપ્લાય નો જે આન્સર આવે એ આગળવાળાની રો ને પકડશે અને પાછળવાળાની કોલમ. એ ઓર્ડર વાળો મેટ્રિક્સ બનશે. ઓર્ડર એટલે કક્ષા. ફર્સ્ટ લેક્ચરમાં ચલાવી દીધું બધું, હોમવર્ક બી કરવા આપ્યું હતું. ક્લિયર કે નહીં? પાક્કું? અને છે ને આ બી ગ્રુપ વાળા ને એ ગ્રુપ વાળા ભેગા કરીને હું આવતા વીકમાં અત્યારે બહુ બિઝી છું. એડમિશન ચાલે છે ફૂલ. 10માનું 12માનું રિઝલ્ટ 3 દિવસમાં આપી દીધું. બાકી નક્કી કરવું પડે કે મારે શું બનવું છે. બી ગ્રુપ વાળા 90% લાયેલા NFSU માં નહીં જઈ શકે કેમ કે મારી વાત કોઈએ ધ્યાને લીધી જ નહીં, ખાલી એક જોઈએ લીધી. NFSU એટલે વર્લ્ડની ફર્સ્ટ નંબર યુનિવર્સિટીમાં આવે, ગાંધીનગરમાં છે, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી. કેમ કે આમાં ક્યુટની એક્ઝામ કમ્પલસરી કરી દીધી. તમને બી હું આપવા પડે ક્યુટની એક્ઝામ હવે આ વર્ષથી બહુ બધા કોર્સ માટે કમ્પલસરી થાય છે. આ બધું બી ગ્રુપ ને તમને ભેગા 60 65 જણા થઈ ગયા તો હવે ભેગા કરીને કહીશ તમને. પહેલેથી નક્કી હોવું જોઈએ. આ ક્યુટની એક્ઝામ કેમ નહીં આપી શકે ખબર છે? 21 ફેબ્રુઆરી છેલ્લી હતી. બધા બોર્ડની પ્રિલિમ આપવામાં પડ્યા હતા અને પ્રેક્ટિકલ ચાલતી હતી. જોઈ સિવાય કોઈ ફોર્મ જ ના ભર્યું. સારા ટકા લાયેલા બી ક્યુટની એક્ઝામમાં નહીં બેસે. ફોર્મ જ નહીં ભર્યું તો કોણ એડમિટ કાર્ડ આપે? અને ક્યુટની એક્ઝામ ગયા વર્ષ સુધી નહોતું, બધા લેયરમાં હતા. આ વર્ષ તમારે બી મને લાગે છે 2 થી 3 વસ્તુ ક્યુટની એક્ઝામથી જ થશે આ વર્ષથી. ક્યુટની એક્ઝામનું મહત્વ વધતો જાય. સાયન્સ વાળો બી આપી શકે, આર્ટ્સ વાળો બી આપી શકે, કોમર્સ વાળો બી. પણ એમાંથી જવાના ફિલ્ડ અલગ અલગ હોય. ફિલ્ડ અલગ અલગ. જોય ક્રિશ્ચિયન છોકરો છે જય સોમનાથનો, એ ખાલી ફોર્મ ભરી શક્યો છે. ડેડલાઈન બધા ચૂકી ગયા. એટલે છે ને ભાઈ. અને બીજું એક આદત પાડવી પડે, રોજ રાતે સૂતા પહેલા હું જે નવું શીખીને આવ્યો એ મને પાક્કું આવડવું જોઈએ. આ તો આગલા લેક્ચરમાં ઓર્ડર આમાં કર્યો. ઓર્ડર શું? ઓર્ડર એ ઓર્ડર નહીં કર્યો. કરીએ સ્ટાર્ટ. A is equal to A, I2 is equal to A. Prove that A square is equal to KA minus 2y. ચલો પહેલા કઈ સાઈડ લઈ લઈએ આપણે? લેફ્ટ હેન્ડ સાઈડ LHS. What I want? A square means શું? A નું મલ્ટીપ્લાય શું છે? 3 4. ચલો મલ્ટીપ્લાય પોસિબલ જ હોય, જરૂરી પાછળ વાળાની તો પાછળ વાળાની રો જોઈ લો અને આગળ વાળાની 2. યસ ઇટ ઇઝ. હવે મલ્ટીપ્લાય કેવી રીતે થશે? રો ટુ તો પહેલી રો ને એના છોકરા અહીંયા. પછી બી મારે આ પહેલી રો છોડવાની, એના બીજા છોકરા. પછી બી મારે પહેલી રો નહીં છોડવાની. જો ત્રીજી કોલમ તો અત્યારે નથી. કરીએ સ્ટાર્ટ. ચલો ડાયરેક્ટ પાટીલ સાહેબ. 3 3 9.
ડન છે ક્લિયર છે બધાને સ્ટીલ આઈ એમ નોટ લિવિંગ ધીસ વન આજે હું આને છોડું 3 2 ઝા અને પહેલાનું પહેલા જોડે થઈ ગયું બીજાનું બીજા જોડે બોલો હવે આને છોડી દેવાની હા કેમ બધી ગયું છે બધી કોલમ બધી ગઈ ચલ મહેતા બીજી રો એને બોલવા દો લેટ ઇટ સ્પીક ઓનલી બોલ જોરથી बोल ले भाई आंसर बोल तो जा तू समझाओ के क्लियर છે બધા ચલો that is इक्वेशन આગળ શું લખી દઉં સર -4 क्या -4 સેકન્ડ કોલમ આને ડન ને હવે ચલો 1 થઈ ગયું LHS ડન હવે શું કરું RHS લખાવો RHS શું છે કે એ अच्छा પ્રૂવ નહીં કરવાનું કે ગોતવાનું કરો કઈ વાંધો નહીં ચલો ચાલુ કરો કે એ -2 ચલો કે ના પછી શું આવશે બોલો 3 -2 પછી -2 I 1 0 चलो पहला लेक्चर में सिखवा दी दूं k into 3 k into 2 પછી ચાલુ રાખો 2 into 0 સમજાવ કે ક્લિયર છે ચલો માઈનસ કરો 3k ચાલુ પછી -0 પછી -2k અને ઇક્વેશન કયું આપો અને બંને કેવા છે તો પહેલા લેક્ચર માં ચલાવી દઉં મેટ્રિક્સ ને કમ્પેર કરો પહેલાની કમ્પેરીઝન પહેલા જોડે બીજાનું શું કરવા કરો એમાં જ આન્સર આવી જશે શું આવી જશે 3k k is equal to -2 આ બાજુ જાય +2 1 +2 અને આ 3 બનશે સપોઝ કે હું આને કમ્પેર કરું તો કોની જોડે કરીશ બોલો તો શું આવશે બોલો તો -2k is equal to -2 -2 ક્યાં જશે ભાઈ 2/2 તો કોઈ બી ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તમને મલ્ટીપ્લાય એમાં મલ્ટીપ્લાય ની જરૂર પડશે શું કર્યું મેં સમજાય ને LHS કર્યું પછી LHS ને કમ્પેર કર્યું કે ઇક્વલ આપ્યું છે ને k ની વેલ્યુ લાવો સ્ટાર્ટ કરીએ કરી શકો તમે પહેલા નોર્મલ લો શું કહે છે કે આ બેનું મલ્ટીપ્લાય ને આ બેનું મલ્ટીપ્લાય સરખો નથી તો ઘરે જઈને કરશો ને તમે આ બેનું મલ્ટીપ્લાય કરીને એનો આન્સર લાવજો આ બેનું મલ્ટીપ્લાય કરીને મેં તો પહેલા જ શીખવાડી દીધું a into b અને b into a તમને પ્રૂવ કરવાનું કીધું છે આમાં એ છે 2/2 આ તો બધી જલ્દી પતશે 3/3 હોય તો વાર લાગે 2/2 જલ્દી પતી જાય solid IMP ટાઈમ છે નથી ટાઈમ અડધો કલાકનો દાખલો છે solid IMP આ ચલાવી દીધું મેં કે ચલાવવાનું બાકી છે ચલો ચલાવી દો શું આવશે બોલો તો ચાલુ રાખવા વિદ્ય અટકી ના જાઓ પહેલાનું પ્લસ પહેલા જોડે બીજાનું પ્લસ બીજા જોડે પછી ચલો ચાલુ રાખો બંને કેવા છે ચલો x + 4 is equal to 4 is equal to 2 ક્યાં જશે 4/2 that is 2 ડાઉટ રોકીવાનો બીજી વાર શીખવાડવાની મને છેલ્લા લેક્ચરમાં આળસ નહીં આવે તમે કહેશો ચલો કમ્પેર કરો x plus y plus 6 is equal to x ની વેલ્યુ 6 plus 2 8 તો આ થશે 8 3y plus y બે y વાળા આ બાજુ ગયા x ની વેલ્યુ 2y 2 plus 6 8 દિમાગ થોડું ખુલ્લું રાખવાનું 2y is equal to 8 y is equal to because 2 4 is 8 ચલો હવે કોને કમ્પેર કરું ભાઈ z plus w minus 1 is equal to
3z પણ નહીં મળે મને. કેમ ના મળે બોલો તો? આ z છે ને ભાઈ? ચલો તો પછી કયું ચાલુ કરું ભાઈ બોલો તો? 2w plus is equal to 3 ના 3 is equal to સમજી ગયા ને આપણે? હવે આ થઈ જશે z plus w minus 1 is equal to w. w is क्या છે 3z? अच्छा આની જોડે કમ્પ્લીટ છે તો કેન્સલ કરો ભાઈ 3z. ચલો w is 3 minus 1 3z ના plus z 2z is equal to z is equal to so x is 2 y is 4 z is 1 w is 3. चलो कंपेयर करो 2 into x चालू रखो भाई चालू पहलू प्लस पहलू 2x minus y बीजू प्लस बीजू एलिमिनेशन प्लस y minus y 3x plus 2x 5 3 is 50. આ x ની વેલ્યુ કાં તો ઇક્વેશન 1 માં કાં તો 2 માં મૂકી દો. અહીંયા x ની જગ્યાએ કેટલા મૂકી દઉં? 3 3 3 is 5 minus 9 આ 9 થાય આ બાજુ લઈ ગયો minus 4 ડન. આટલું રાખું પાક્કું. હોમવર્ક હોલસેલ માં આપી દઉં ને હવે. હવે સાંભળી લો મંડે ક્લાસમાં ઘૂસવું એટલે કેપ્ટન બનાવીશ. રોજ લેક્ચરમાં ઘૂસવું એટલે કેપ્ટન ઊભા થઈ જવાનું અને જેના હોમવર્કમાં લોચા હોય એનો રેકોર્ડ કરવાનો, ના હોય એનો નહીં. મંડે હું પોતે હોમવર્ક ચેક કરીશ પછી મંડે થી કેપ્ટનને બતાવવાનું હું કેપ્ટન બનાવી દઉં. હોમવર્ક લખો હોલસેલમાં. હા હોલસેલ